ભારતે 8 માર્ચ 2026ના રોજ ન્યુઝીલેન્ડ સામે ટી20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ જીતી લીધી. અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ રોમાંચક મેચમાં ભારતની જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. ખાસ કરીને નવસારી શહેરમાં ક્રિકેટ પ્રેમીઓએ ભવ્ય વિજયોત્સવ મનાવ્યો હતો. ભારતની ઐતિહાસિક સફળતા બાદ નવસારીના માર્ગો પર મોડી રાત સુધી ક્રિકેટ પ્રેમીઓનો જમાવડો જોવા મળ્યો હતો. શહેરના લુન્સીકુઈ, જૂનાથાણા અને ટાવર રોડ જેવા મુખ્ય વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં ઉતરી આવ્યા હતા. હાથમાં તિરંગો લહેરાવીને ક્રિકેટ રસિકો પોતાના વાહનો પર સવાર થઈ ઇન્ડિયા ઇન્ડિયાના નારા લગાવતા જોવા મળ્યા હતા. શહેરની શેરીઓમાં વિજયી ગીતો અને દેશભક્તિના ગુંજારવથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. જીતની ખુશીમાં નવસારી વાસીઓએ ઢોલ નગારાના તાલે ડાન્સ કરીને જીતને વધાવી લીધી હતી. અનેક સ્થળોએ આતશબાજી કરવામાં આવતા આકાશ રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. ક્રિકેટ પ્રેમીઓએ પ્રતિકાત્મક વર્લ્ડ કપ ટ્રોફી અને તિરંગા સાથે રેલીઓ યોજીને ભારતીય ટીમની સફળતાની ઉજવણી કરી હતી. નવસારીના રસ્તાઓ પર લોકોનો ઉત્સાહ એટલો હતો કે મધરાતે પણ માહોલ ઉત્સવ જેવો ભાસતો હતો. बतौर ये टूर्नामेंट जीतेंगे, पहली टीम जो घरेलू मैदान पर ये टूर्नामेंट जीतेंगे. Through the defences of Mitchell, Henry and Sattler, all with slow abilities. साल का समय है, इतना क्रिकेट खेला जाता है. क्या हार्दिक पांड्या जैसा खिलाड़ी जा पाएगा उस विश्व कप पे? क्या जसप्रीत बुमराह जा पाएंगे या नहीं जा पाएंगे? और 2 बार विश्व कप जीता है भारत में.
इसमें कुछ खिलाड़ी रिटायर करवा देंगे 2028 से पहले। ये लंबी चर्चा का विषय है। આજ રોજ નવસારીના લુન્સેકોઈ ગ્રાઉન્ડ પર જે આઈસીસી T20 વર્લ્ડ કપનું લાઈવ સ્ક્રીન મૂકવામાં આવ્યું છે એમાં બહુ જ મજા કરી રહ્યા છે. નવસારીની આખી પબ્લિક અહીંયા ઉમટી પડી છે અને ઇન્ડિયા જીતી ગઈ છે એનું જે જશ્ન મનાઈ રહ્યા છે એ ખરેખર જોવાલાયક છે. નવસારી મહાનગરપાલિકાને આ વિનંતી છે કે દર વખતે આવું આયોજન કરે જેથી કરીને બધી પબ્લિક અહીંયા આવીને મજા કરે. આજે T20 વર્લ્ડ કપનું ફાઇનલ હતું પણ આપણે નવસારીમાં છે પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જેવું અહીંયા માહોલ હતું ને વિશ્વાસ હતું આપણી ટીમ જીતશે ને જીતી છે. આજે એવો માહોલ છે કે દિવાળી કરતા વધારે માહોલ છે. આજે મહાનગરપાલિકાએ જે કામ કર્યું છે બહુ સરસ કર્યું છે. બધા એક સાથે ભારત માતા કી જય. આજે લુન્સેકોઈ ગ્રાઉન્ડ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની T20 વર્લ્ડ કપની ફાઇનલનું આયોજન કરવામાં આવેલું. એમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા અને બહુ ખૂબ મજા આવી. ભારત જીત્યું તેનો મને ખૂબ આનંદ છે. આજે લોકો ખૂબ મજામાં માણે છે. ભારતના ઝંડા પકડાને આતશબાજી પણ જોશમાં ચાલુ છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.